જય સ્વામિનારાયણ વાલા ભક્તો. વડતાલ પીઠાધિપતિ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવે આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તો, સત્સંગ તો આપણે બહુ કર્યો, આપણે સત્સંગને વાગોળવાનો છે. એક ભાઈ મને કે કલ્યાણ કેમ થાય આપણા સત્સંગી જન. મેં કીધું કલ્યાણ માત્ર ને માત્ર લાલજી મહારાજની મૂછના દર્શન કરો ને તોય કલ્યાણ થઈ જાય. ઈ પદ છે ને ઈ ગરિમા ને ઈ મહિમા છે. વાલા ભક્તો, કોઈ આપણને પોતાના સ્વાર્થ ખાતર ધર્મકુળની સેવામાંથી દૂર કરાવીને પોતાની સેવામાં જોડે, એવાને ઓળખી લેજો, એવાને ઓળખી લેજો. વાલા ભક્તજનો, કોઈનો અવગુણ અમે ક્યારેય લેતા નથી, કોઈનો અવગુણ અમે ક્યારેય લેતા નથી. પણ વર્ષો સુધી અમને એક વાતનું જ્ઞાન પીરસ્યું કે આ ધર્મકુળ, આ ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે, આ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ શ્રીનું દર્શન કરો ને તો એ કલ્યાણ થઈ જાય. અને આજ અમને પછી ખોટું સમજાવે તો કેમ ગળે ઉતરે, કેમ ગળે ઉતરે. આ તો સર્વ વિદિત વાત છે ભાઈ, અને સર્વ સ્વીકાર્ય વાત છે. એટલે ઘણી વખત સત્સંગની વાતો નીકળે ત્યારે એમ થાય કે પ્રશ્ન થતા હોય કે ભાઈ કલ્યાણ થાય કે નહીં, તો અમે તો સાથી ઠોકીને કહીએ છીએ કે લાલજી મહારાજની મૂછના દર્શન કરશે ને એનુંય કલ્યાણ થઈ જાય. સાહેબ, તમે જુઓ તો ખરા, એ લાલજી મહારાજની સટકનથી છાલ, એમનો દિવ્ય તેજોમય ચહેરો અને એમની મૂછો જાણે હરિકૃષ્ણ મહારાજ આપણે પ્રગટ દર્શન દઈ રહ્યા. વાલા ભક્તો, આપણા કયા એવા પાપ છે કે આપણે ધર્મકુળની સેવામાંથી દૂર થાય? વાલા ભક્તજનો, કલ્યાણ જો કરવું હોય ને તો ધર્મકુળને આશરે રહેજો, ધર્મકુળને આશરે રહેજો. નકર કલ્યાણ નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. ધર્મકુળનો ત્યાગ કરવાથી ક્યારેય કલ્યાણ નહીં થાય, ક્યારેય કલ્યાણ નહીં થાય. યાદ રાખજો, માટે સૌ રેજો એના વચને રે. ભગવાન સ્વામિનારાયણે ક્યારે કીધું હોય કે માટે તમે સૌ રહેજો એના વચને રે. અન્ય જન જેવા એ નથી, એસે જાણજો મોટા દેવ રે. આ પદ છે, આ ગરિમા છે. વાલા ભક્તજનો, આપણે એક જ યાદ રાખવાનું છે કે લાલજી મહારાજની મૂછના દર્શન કરશો ને તોય અક્ષરધામ મળી જાય. આવા પ્રતાપીને તેજોમય પુરુષ છે. વાલા ભક્તો, આવા પ્રતાપીને તેજોમય પુરુષ છે. આપણે ક્યાં જઈશું, ક્યાં જઈશું? આપણને આવું હોનું મળ્યું, હોનું મળ્યું હે? આવા ભગવાન સ્વામિનારાયણના દીકરા મળ્યા હે. ભગવાન સ્વામિનારાયણે આપણને ગુરુ ગોતીને દીધા, આપણે ગોતવાય નથી જવા પડ્યા. કેટલા ભગવાન દયાળુ, અને એના શરણોમાં રહેશો ને ભાઈ એટલે આપણો મોક્ષ થઈ જાય, થઈ જાય, થઈ જાય ને થઈ જાય. અને એ 1000% થાય, 1000% થાય. રઘુવીર વાડીના દર્શન કરશો ને તોય તમારું કલ્યાણ થઈ જાય, તોય તમારું કલ્યાણ થઈ જાય. વાલા ભક્તો,